નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15. x/4 લેસ ધેન 5x - 2/3 - 7x - 3/5 વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. તો અહીં આપણને આ અસમતા આપેલી છે કે અહીં તો x/4 લેસ ધેન 5x - 2/3 - 7x - 3/5 આ આપેલ. આ અસમતા આપણને આપેલી હોય તો આ બાજુ લસા લઈને સાદુરૂપ આપો, અથવા છેદના ત્રણેય પદોનો લસા મેળવી લસા વડે ગુણતા તો એ રીતે પણ ગણતરી કરી શકાય. તો માટે આપણે લખી શકીએ તો પહેલાં એક બાજુનો લસા લઈએ, લેસ ધેન અહીંયા તો 15 લસા તો 5 વડે આ બાજુ ગુણાશે, 3 વડે આ પદ ગુણાશે. તો 5 × 5x - 2 5 × 5x - 2 - 3 × 7x - 3 તો આવું સ્વરૂપ મળે. અને માટે તો 15 વડે અહીંયા ગુણાય અને 4 વડે તો આ દરેક પદ ગુણાય. તો અહીંયા સાદુરૂપ આપીએ તો 15x લેસ ધેન 5 × 4 20 × 5x - 2 - 4 × 3 એટલે કે 12 × 7x - 3 તો એ રીતે આપણે લખી શકીએ. એટલે કે અહીંયા 60 લસા વડે ગુણતા તો 15x લેસ ધેન તો 20 × 5x - 2 - 4 × 3 એટલે કે 12 × 7x - 3 અને માટે તો 15x લેસ ધેન તો 20 × 5 એટલે કે 100x માઇનસ 20 × 2 એટલે કે 40 માઇનસ તો 84x માઇનસ પ્લસ તો 36. હવે એક્સવાળા પદ તો એકત્ર કરો અને તેમાંથી તો એક બાજુ એક્સવાળા પદ લઈ જાઓ, બાકીના પદ તો અચળ પદ એક બાજુ લઈ જાઓ. 36 - 40 એટલે કે માઇનસ તો અચળ પદમાં આ બે પદ છે તો 36 - 40 કરીએ તો -4 એને આ બાજુ લઈએ તો 4 લેસ ધેન 15xને આ બાજુ લઈ દઈએ તો 100x - 84x તો 16x - 15x એટલે કે લેસ ધેન x અને માટે તો તથા આપણે કહી શકીએ x બિલોંગ્સ ટુ R. માટે ઉકેલ ગણ અથવા ઉકેલ તો જે માગેલ ઉકેલ છે એમ લખી શકાય. તો માગેલ ઉકેલ તો આ માગેલ ઉકેલ છે. આ x એ 4 કરતાં મોટું અને x બિલોંગ્સ ટુ R અને એને ગણ સ્વરૂપે લખવું હોય તો ઉકેલ ગણ તો આ સ્વરૂપે લખી શકીએ. એવી સંખ્યાઓ x કે જ્યાં x બિલોંગ્સ ટુ R અને x ગ્રેટર ધેન 4 અથવા તો એના અંતરાલ સ્વરૂપે પણ લખી શકાય. 4 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે ઓપન ઇન્ટરવલ 4 to ઇન્ફિનિટી તો આ માગેલ ઉકેલ થાય. હવે એવું જ એક્ઝામ્પલ તો એક્ઝામ્પલ નંબર 16 પણ આપણે જોઈએ. 2x - 1/3 2x - 1/3 greater than or equal to તો greater than equal to 3x - 2 તો 3x - 2/4 minus 2 - x/5 આવું સ્વરૂપ નો આરમાં ઉકેલ મેળવો અથવા વાસ્તવિક સંખ્યા x માટે તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. તો અહીં આપણે લખી શકીએ આન્સર. તો અહીં પણ તો આ જ રીતે આપણે ગણતરી કરવાની છે. અહીંયા જો સાદુરૂપ આપતા ક્યારેક આપણને એવું બને કે બંને બાજુ એક્સના સહગુણકો એક સમાન હોય ત્યારે એક્સ વાળું પદ દૂર થઈ જાય અને ક્યારેક આપણને અસમતા મળે 4 લેસ ધેન 2 એનો અર્થ કે તો એ અસમતા સત્ય નથી. માટે એક્સની એવી એક પણ કિંમત ન મળે ત્યારે ઉકેલ ગણ ખાલી ગણતા. અને કોઈ વાર એવું બને કે તો જે મળતી અસમતા એ સત્ય અસમતા મળે. અહીંયા 4 મળે તો અહીંયા 8 મળે. 4 લેસ ધેન 8 એ હંમેશા થાય તો એક્સની પ્રત્યેક કિંમત માટે એ અસમતા સત્ય થાય ત્યારે તો ઉકેલ ગણ R થાય.
તો ઉકેલ ગણ ખાલી ગણ અને આર ક્યારે મળે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા એ પ્રકારનો તો કોઈ એક્ઝામ્પલ આપણને મળ્યો નથી, પણ આપણે એવું એક્ઝામ્પલ તો હમણાં જો જોઈએ. અહીં તો સાદુરૂપ આપીએ તો 4, 5 અને 3 જે અહીંયા હતું એ જ પ્રમાણે તો આપણને લસા મળે. લસા કેટલો થાય? તો 60 લસા થાય. તો 60 લસા વડે ભાગતા, તો 60 લસા વડે ગુણતા, દરેક પદને 60 વડે ગુણીતું તો આપણે લખી શકીએ અહીં 2x - 1/3 ગ્રેટર દેન ઇક્વલ ટુ 3x - 2/4 -2 - x/5. તો લસા વડે ગુણતા તો માટે તો 60 વડે ગુણીએ તો 3 વડે તો 60 ભગાય એટલે કે 2 ઇન્ટુ 20 ઇન્ટુ 2x - 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ અહીંયા 60 લઈએ તો 15 ઇન્ટુ 3x - 2 માઇનસ ફરી અહીંયા 60 તો વડે ગુણીએ તો 12 ઇન્ટુ 2 - x લસા તો 60 વડે ગુણતા લસા 60 વડે ગુણતા તો આ સ્વરૂપ મળે. કારણ તરીકે આપણે આ લખીશું. અને માટે તો 40x - 20 ગ્રેટર દેન ઇક્વલ ટુ 45x - 30 માઇનસ તો 24 માઇનસ પ્લસ 12 ઇન્ટુ એક્સ. અને માટે તો ફરી આપણે એક્સવાળા પદ તો જે બાજુ એક્સવાળું ધન એક્સનો સહગુણક ધન રહેતો હોય એ બાજુ બધા પદ લઈ જઈએ તો 40xને આ બાજુ લાવો, અચળ પદને આ બાજુ લઈ દો. અચળ પદ -30 અને -24 આ બાજુ લઈએ તો 30 - 20 પ્લસ 24 એટલે કે 10 માઇનસ તો પ્લસ 24 એટલે કે 34 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 45x - 40x એટલે કે 5x પ્લસ 12x તો 5x પ્લસ 12x એટલે કે 17x. તો આ ક્ષમતા મળે. માટે ફરી આપણે લખી શકીએ 17 વડે ભાગતા તો અહીંયા આપણે લખી શકીએ 2 ગ્રેટર દેન ઇક્વલ ટુ x અને x બિલોંગ્સ ટુ તો અને x બિલોંગ્સ ટુ r. માટે તો જે તો માગેલ ઉકેલ છે આપણે લખી શકીએ જે માગેલ ઉકેલ. માટે ઉકેલ ગણ તો ઉકેલ ગણ લખવો હોય તો આપણે લખી શકીએ એવો ગણ એવી સંખ્યાઓ x કે જ્યાં x ગ્રેટર દેન ઓર ઇક્વલ x લેસ દેન ઇક્વલ ટુ 2. અહીંયા લેસ દેન ઇક્વલ ટુ 2 છે માટે તો આપણે લખી શકીએ x બિલોંગ્સ ટુ r અને x લેસ દેન ઇક્વલ ટુ 2. તો x લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 x બિલોંગ્સ ટુ r. અને માટે તો એને અંતરાળ સ્વરૂપે પણ લખી શકાય 2 અથવા 2થી નાની તમામ સંખ્યાઓનો ગણ તો ઓપન -ઇન્ફિનિટી ક્લોઝ તો 2 તો એ માગેલ ઉકેલ ગણ થાય. તો ઉકેલ ગણને આપણે આ રીતે દર્શાવીશું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. એમના ઉદાહરણ આપણે લખીએ. એક્ઝામ્પલ દાખલા તરીકે આપણને આપેલું હોય 5 ઇન્ટુ 2x - 4 લેસ ધેન તો 2 ઇન્ટુ 5x પ્લસ તો 1 બસ નો તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલવાનો હોય તો અહીં આન્સર આપણે મેળવીએ કે તો અહીં આપણે સાદુરૂપ આપી દઈએ તો સીધે સીધું હવે રકમ લખતો નથી અથવા 5 ઇન્ટુ 2x - 4 લેસ દેન 2 ઇન્ટુ 5x પ્લસ 1 અને માટે તો 10x માઇનસ તો 20 લેસ દેન 10x પ્લસ તો 2 અને માટે તો 10xને આ બાજુ લઈ જઈએ 2ને આ બાજુ લઈએ અથવા તો 10xને આ બાજુ લઈ જઈએ તો કયું સ્વરૂપ મળે? 10x કેન્સલ થઈ જાય તો -20 લેસ દેન 2 જે હંમેશા કેવું થાય તો સત્ય છે. તો અહીંયા સત્ય વિધાન મળે છે, હંમેશા સત્ય છે. માટે આપણે કહી શકીએ કે માટે તો હંમેશા સત્ય છે એટલે કે એક્સની કોઈ પણ કિંમત માટે સત્ય જ રહે. માટે તો તથા
તો માટે -20 લેસ ધેન 2 એ એક્સની કોઈપણ કિંમત એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આર માટે સત્ય માટે આપણે કહી શકીએ માટે ઉકેલ ગણ આર છે અથવા ઉકેલ તરીકે તમામ વાસ્તવિક સંખ્યાઓ મળે. તો તમામ વાસ્તવિક સંખ્યાઓ ઉકેલ તરીકે મળે. જો અહીંયા મળતી અસમતા એ હંમેશા સત્ય રહેતી હોય તો આર ઉકેલ મળે, અને જો આથી વિરુદ્ધ આપણને અસમતા મળે 2 લેસ ધેન -20 મળે તો એ સત્ય નથી. માટે એક્સની કોઈપણ કિંમત માટે તો આપેલી અસમતા સત્ય રહેવાની નથી, અને માટે તો ઉકેલ ગણ ત્યારે ખાલી ગણ મળે. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ 17. 3x - 2 લેસ ધેન 2x + 1. તો અસમતાનો ઉકેલ મેળવો અને તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો અસમતાનો ઉકેલ મેળવી સંખ્યા રેખા ઉપર દર્શાવો. આન્સર અહીંયા આપણે જોઈએ. અહીં તો આપણને આપેલું છે 3x - 2 લેસ ધેન 2x + 1, અને માટે તો 2xને આ બાજુ લઈએ તો x લેસ ધેન 2ને આ બાજુ લઈ જઈએ તો લેસ ધેન 3, અને x બિલોંગ્સ ટુ આર, જે માગેલ ઉકેલ. તો આ માગેલ ઉકેલ મળે, પણ એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો ફરી સંખ્યા રેખા દર્શાવો. તો ઉકેલનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તો આ સ્વરૂપે મળે. સંખ્યા રેખા આપણે દોરી. અહીંયા 0 લઈએ, 1 2 અને 3 4 5 -1 -2 કેટલીક સંખ્યાઓ આપણે દર્શાવીશું. હવે આપણે આપેલું છે x લેસ ધેન 3. તો x એ 3 કરતાં નાની સંખ્યાઓ છે તો x = 3. તો 3 તો અહીંયા આપણને મળે, પણ તો x 3 નથી, માટે એના આપણે તો વર્તુળાકાર સ્વરૂપે દર્શાવીશું. 3 થી નાની તમામ સંખ્યાઓ માટે તો 3 થી ડાબી બાજુની તો રેખા પરના તમામ બિંદુઓનો ગણ. તો રેખા ઉપર રહેલા તો 3 થી ડાબી બાજુ મળતા તમામ બિંદુઓનો ગણ એ માગેલ તો ઉકેલ ગણ થાય. તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. એ રેખાને આપણે કાટી રેખા દર્શાવી દઈએ તો આ માગેલ ઉકેલ ગણ. તો આ સંખ્યા રેખા ઉપર માગેલું મળતું નિરૂપણ. તો આ પ્રમાણે આપણે સંખ્યા રેખા ઉપર ઉકેલ તો દર્શાવી શકીએ. એક્ઝામ્પલ નંબર 19. અહીંયા પણ ઉકેલ આપણે એ જ રીતે મેળવવાનો છે. 3 × 1 - x લેસ ધેન 2 × x + 4 ના ઉકેલ મેળવી સંખ્યા રેખા પર દર્શાવો. તો આન્સર અહીં પણ આ જ રીતે આપણે ગણતરી કરીશું. અહીં તો સાદુરૂપ આપી દઈએ તો 3 - 3x લેસ ધેન 2x + 8, અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ ફરી તો 3xને આ બાજુ લઈ જાઓ, 8ને આ બાજુ લાવો તો -5 લેસ ધેન 2x + 3x એટલે કે 5x, અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ 5 વડે ભાગતા. 5 વડે ભાગીએ તો -1 લેસ ધેન x, અને x બિલોંગ્સ ટુ આર, જે માગેલ ઉકેલ. એટલે કે x એ એવી સંખ્યાઓ ઉકેલ તરીકે મળે કે જે -1 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એ માગેલ ઉકેલ. પણ -1 થી મોટી તો
તો તમામ વાસ્તવિક સંખ્યાઓ તો એનું સંખ્યા રેખા ઉપર તો ઉકેલનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો સંખ્યા રેખા પર નિરૂપણ તો આપણે મેળવી શકીએ ઉકેલનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ મેળવીએ તો અહીંયા આપણે તો સંખ્યા રેખા દર્શાવીએ અને એ સંખ્યા રેખા ઉપર ઉકેલનું આપણે નિરૂપણ મેળવીશું. તો સંખ્યા રેખા દોરો. ઉગમ બિંદુ 0 લો. અહીંયા -1 છે તો -1 દર્શાવો, -2 દર્શાવો, 1 અને તો 2 દર્શાવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x એ -1 કરતાં મોટી છે તો -1 એનો ઘટક નથી, માટે આ તો વર્તુળાકાર સ્વરૂપે દર્શાવીશું. જો x > -1 હોત તો આને કાટું બિંદુ દર્શાવત. હવે x એ -1 થી મોટી સંખ્યા મોટી છે, માટે તો -1 દર્શાવતા બિંદુથી જમણી તરફ તેવી સંખ્યાઓ મળે, માટે તો -1 થી જમણી તરફ રહેલી સંખ્યાઓ તો આ તો રેખા ઉપર આ બાજુ આપણને મળશે. તો એ બાજુ આપણે તો રેખાને થોડી કાઠી રેખા દર્શાવી દઈશું. તો એને કાઠી કરી દો. તો એ રેખાને કાઠી કરી દો તો આ સંખ્યા રેખા ઉપર મળતું નિરૂપણ, જેને અસમતાના ઉકેલનો આલેખ પણ કહી શકાય. તો અસમતાના ઉકેલનો આલેખ તો એ તો આ માગેલો આલેખ છે એમ આપણે કહી શકીએ. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 21. રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલા. હવે તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. તો આન્સર આપણે લખીએ. આપણે ધારી લઈશું, ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં મેળવેલ ગુણ x છે. તો આપેલી માહિતીથી આપણે લખી શકીએ કે ત્રણેય ગુણનું સરેરાશ મૂલ્ય એટલે કે તો 70 + 75 + x / 3. તો આ ગુણનું સરેરાશ મૂલ્ય થાય. એ સરેરાશ ગુણ તો ઓછામાં ઓછા 60 થાય. એનો અર્થ કે તો ઓછામાં ઓછા 60 થાય એટલે કે 60 અથવા 60 થી વધુ થાય તો આપણે લખી શકીએ > 60. તો આપેલ માહિતીથી આપણે કહી શકીએ કે અહીં તો આ આપણને અસમતા મળી. આ અસમતાનો ઉકેલ મેળવી દો. માટે તો 70 + 75 એટલે કે તો 145 + x > 60 × 3 એટલે કે તો 180. અને માટે તો x > 180 - 145 અને = તો 145 આમાંથી બાદ કરીએ તો 35. તો x > 35 અને માટે આપણે કહી શકીએ કે રવિએ ત્રીજી કસોટીમાં 35 અથવા 35 થી વધુ ગુણ મેળવવા પડે. તો માટે તો રવિએ ત્રીજી કસોટીમાં 35 અથવા 35 થી વધુ ગુણ મેળવવા પડે. તો વધુ ગુણ મેળવવા પડે એટલે કે આપણે લખી શકીએ એટલે કે રવિએ ત્રીજી કસોટીમાં તો ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા પડે? તો ન્યૂનતમ 35 ગુણ મેળવવા પડે. તો આ માગેલો જવાબ. તો ન્યૂનતમ 35, કારણ કે 35 અથવા 35 થી વધુ ગુણ મેળવવા પડે. તો ન્યૂનતમ ગુણ એટલે કે જવાબ કયો થાય? તો 35. તો એ માગેલો જવાબ છે. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ 23. તો એક્ઝામ્પલ નંબર 23. બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને
જેમનો સરવાળો 11થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. તો આપણે ધારી લઈએ, ધારો કે એક તો અયુગ્મ પૂર્ણાંક એક્સ છે, તો બીજો તો x+2 થાય. એટલે કે માટે તો ધારી લઈએ, ધારો કે માગે બે ક્રમિક પૂર્ણાંકો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો x અને x+2. કારણ કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંકમાં 2 ઉમેરતા ફરી તો ક્રમિક અયુગ્મ પૂર્ણાંક મળે. તો માટે અહીંયા x અને x+2 લઈએ છીએ. કોઈ પણ તો x અને x+4 ન લઈ શકાય, x અને x+3 પણ ન લઈ શકાય. કારણ કે તો x જો એક ક્રમિક પૂર્ણાંક હોય તો એક પૂર્ણાંક હોય તો એના ત્યાર પછીના ક્રમમાં આવતો પૂર્ણાંક x+2 કે જે અયુગ્મ થાય અને ક્રમિક અયુગ્મ પૂર્ણાંક મળે. માટે x અને x+2 તો એ માગે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંક આપણે ધારી લઈશું. તો હવે આપેલ માહિતીથી આપણે લખી શકીએ, આપેલ માહિતીથી તો કઈ માહિતી આપણને આપેલી છે? તો x એ તો 10 થી મોટો, x ગ્રેટર ધેન 10. તો x+2 તો આપોઆપ એ 10 થી મોટો થાય. પ્રત્યેક 10 થી નાનો હોય, x લેસ ધેન 10 છે. તો અહીંયા આપણે માહિતીથી આપણે લખી શકીએ x લેસ ધેન 10 અને x+2 એ પણ લેસ ધેન 10, તો લેસ ધેન 10. એનો અર્થ કે તો x 10 કરતાં નાનો અને x+2 પણ 10 કરતાં નાનો, એટલે કે x લેસ ધેન 10 - 2 એટલે કે 8. તો xની કિંમત 8 કરતાં નાની છે. 10થી નાની હોય તો અને 8થી પણ નાની, તો બંને શરતનું પાલન કરતું હોય એવી કિંમત કઈ થાય? તો x લેસ ધેન 8. આમ આપણે કહી શકીએ કે x લેસ ધેન 8 તથા આપણને બીજી પણ શરત આપેલી છે કે જેમનો સરવાળો 11થી વધુ હોય તો આ બંનેનો સરવાળો તો તથા x + x+2 આનો સરવાળો 11થી વધુ હોય તો ગ્રેટર ધેન 11. અને માટે આપણે લખી શકીએ 2x + 2 ગ્રેટર ધેન 11. માટે તો 2x ગ્રેટર ધેન 11 - 2. તો 11માંથી 2 બાદ કરીએ તો 9. તો બે પૈકી પ્રત્યેક 10થી નાનો હોય અને 11થી વધુ હોય તેવા બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોને આપણે જોડ મેળવી છે જેમનો સરવાળો 11થી વધુ હોય. તો 2x ગ્રેટર ધેન 9 માટે તો x તો ગ્રેટર ધેન 9/2. તો અહીંયા આપણે કહી શકીએ x એ 9/2 થી મોટું છે, એટલે કે ઇક્વલ ટુ 9/2 એટલે કે તો 4.5. x એ 4.5 થી મોટું તથા આપણે કહી શકીએ તથા x લેસ ધેન 8. માટે આપણે લખી શકીએ માટે તો 4.5 લેસ ધેન, આ બંને અસમતાને સાથે લખીએ તો x ગ્રેટર ધેન 4.5 તો 4.5 લેસ ધેન x અને લેસ ધેન 8 તથા x એ તો આપણે જોઈ ગયા x એ અયુગ્મ ધન પૂર્ણાંક. તો અયુગ્મ ધન પૂર્ણાંક છે, પણ 4.5 અને 8 વચ્ચે તો રહેલ અયુગ્મ ધન પૂર્ણાંક કયા? તો x ઇક્વલ ટુ તો પહેલો અયુગ્મ ધન પૂર્ણાંક 4.5 થી મોટો તો 5, ત્યારબાદ તો 7 અને ત્યારબાદ 9 મળે, પણ એ 8થી તો નાનો નથી. માટે x ઇક્વલ ટુ 5 અને 7. અને x ઇક્વલ ટુ 5 અને 7 તો માટે તો બીજો ક્રમિક અયુગ્મ જોડ કઈ મળે? તો x+2 ઇક્વલ ટુ તો x ઇક્વલ ટુ 5 ત્યારે તો આ 7 અને x ઇક્વલ ટુ 7 ત્યારે તો આ 9 મળે. માટે માગેલ ક્રમિક અયુગ્મ તો ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકોની જોડ તો કઈ મળે? તો 5 7 અને તો 7 9.
તો આ બે માગેલ તો અયુગ્મક પૂર્ણાંકોની ક્રમિક જોડ આપણને મળે. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 25. તો 25 એક્ઝામ્પલ આપણે જોઈએ. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 25. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની. ત્રિકોણની પરિમિતિ તો ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. તો જે કિંમત મેળવવાની છે એને આપણે ધારી લઈએ. ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x માટે સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી થાય? તો નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. સૌથી મોટી બાજુની લંબાઈ તો સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે, માટે આપણે કહી શકીએ ઇક્વલ ટુ 3x. અને તો ત્રીજી બાજુ તો બાકીની બાજુ તો બાકીની ત્રીજી બાજુ તો ત્રીજી બાજુની લંબાઈ તો કેટલી મળે? તો એ પણ આપણે આપેલી છે કે ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની. પણ સૌથી મોટી બાજુની લંબાઈ 3x છે, માટે 3x - 2. તો આટલી માહિતી મળે છે. પરંતુ આપેલી માહિતીથી એટલે કે તો ત્રિકોણની પરિમિતિ તો ઓછામાં ઓછી 60 છે, માટે આપેલ માહિતીથી આપણે લખી શકીએ કે તો ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 60 એટલે કે 60 અથવા 60થી વધુ છે. તો ત્રિકોણની પરિમિતિ ગ્રેટર દેન ઇક્વલ ટુ તો 61 સેન્ટીમીટર. તો આ બધા સેન્ટીમીટરમાં એકમ છે. અહીંયા આપણે લખેલું નથી, x સેન્ટીમીટર લખી દો, 3x સેન્ટીમીટર અને આ પણ તો સેન્ટીમીટર. તો 61 સેન્ટીમીટર કરતાં પરિમિતિ તો મોટી એના સમાન અથવા એથી મોટી. પણ ત્રિકોણની પરિમિતિ અહીંયા કેટલી થાય? તો પરિમિતિ આપણે લખી શકીએ x + 3x. તો x + 3x + 3x - 2. તો 3x - 2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 61. અને માટે તો 3x + 3x 6x + 1 એટલે કે 7x તો ગ્રેટર દેન ઇક્વલ ટુ 61 પ્લસ તો આ 2 આ બાજુ લઈ જઈએ -2 તો +2 થાય. 61 + 2 એટલે કે 63. અને માટે તો x તો ગ્રેટર દેન ઇક્વલ ટુ તો 7 વડે ભાગીએ તો 9. તો x ગ્રેટર દેન ઇક્વલ ટુ 9 અને x એ તો અહીંયા તો કોઈ પણ કિંમત છે, માટે x ગ્રેટર દેન ઇક્વલ ટુ 9 આપણે કહી શકીએ. તો અહીંયા ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ અહીંયા આપણને તો માગેલું છે કે ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? તો માટે આપણે કહી શકીએ તો x તો ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ છે, માટે આપણે કહી શકીએ ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ. તો ન્યૂનતમ લંબાઈ કેટલી થાય? તો ન્યૂનતમ લંબાઈ તો 9. કારણ કે 9 અથવા 9થી મોટી તો ન્યૂનતમ કિંમત કેટલી થાય? તો 9. તો એ માગેલી કિંમત થાય.